હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે સવારમાં તો ભાઈ ડાન્સ કરતાં કરતાં મારે બનાવવાનો હતો રોટલો સરસ મજાનો, કારણ કે અમારા સાહેબને ખાવો તો વઘારેલો રોટલો. એટલે આપણે અહીંયા ફટાફટ લોટ બાંધવા બેસી ગયા હતા. સરસ મજાના 2-3 રોટલા તો બહુ જ થઈ ગયા, કારણ કે એ બી વધી પડે. રોટલો વઘારેલો એટલે ફૂલ ક્વોન્ટિટી થઈ જાય, એમાં એક રોટલો તો બહુ થઈ ગયો. એટલે અહીંયા આપણે મસ્ત મજાનું હાથથી રોટલા કરવા બેસી ગયા હતા. મને જેવા આવડે એવા ભાઈ કરવા બેસી ગયા હતા. મને એટલા બધા પરફેક્ટ નથી આવડતા, પણ કરી લઉં છું એમ. એટલા બધા પરફેક્ટ નહીં આવડતા. અને આપણે અહીંયા લોઢી પર ચડાવી દીધો તો મસ્ત મજાનો ગરમ રોટલો, અને આપણે એવા સરસ મજાના 2 રોટલા બની ગયા હતા. અને આ જો આ સેકન્ડ રોટલો છે ને પાછળથી સહેજ બળી ગયો, શું કરીએ. અને પછી હું રેડી થઈને જતી રહી હતી ઓમને સ્કૂલ લેવા માટે, કારણ કે એની હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. એટલે આપણે જતા રહેતા મસ્ત મજાના રેડી થઈને એને લેવા માટે. અને આજે એની સ્કૂલમાંથી કોક ગર્લનો બર્થડે હતો, એટલે મસ્ત મજાનું એને આ શીપર મળ્યું હતું, એ બી ગ્લાસનું. એટલું ક્યુટ શીપર હતું ને, અને આ ભાઈ એને ટ્રાય ના કરે ત્યાં સુધી તો ભાઈ એને ચેન ના પડે. અને અમારા સાહેબ ઓનલાઈન શોપિંગ કરીને આવી ગયા હતા, અને આજે તો લીટરની બાટલી આખી ઘરમાં આવી ભાઈ. અને પછી ઓમનું મસ્ત મજાનું શૂટ કરવાનું હતું, એટલે હું બેસી ગઈ હતી એનું શૂટ કરવા માટે. બધું ગોઠવતા તો ભાઈ મારે કલાક થઈ ગયો. આટલું મોટું મેં સામ્રાજ્ય એની માટે ઊભું કર્યું હતું. મારે એ મસ્ત મજાનું વિડીયો લેવાનો હતો, અને આ સાહેબ જો રેડી કરી ફૂલ સ્ટાઇલ મારે છે. અને આ શીપરમાં એને એનું મિલ્ક પીવું હતું, એટલે આને વધારી દીધું મિલ્ક. અને ત્યાં સુધી મારું પાર્સલ બી આવી ગયું હતું. અને આ સાહેબ જો ફૂલ એન્જોય કરે છે એના શીપરમાં. પછી અમે રાતે ફરવા જતા રહેતા, ફરવા તો નહીં આટો મારવા જતા રહેતા, અને મસ્ત મજાનો ગોલો ખાઈને આવી ગયા હતા રિટર્ન. અને આવા નવાના જોરદાર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા જજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા. ટાટા, બાય બાય, સી યુ. અને આ લાસ્ટમાં જો મારો ગટુડો કેવા નખરા કરે છે, જો માડું તો જો એનું